કેશોદના કૃષ્ણનગર વિસ્તારમાં એક વન્ય પક્ષી 30 ફૂટ ઊંચાઈ ધરાવતા એક ઝાડ પર ફસાયું હોવાની ઘટના સામે આવી હતી। આ અંગેની સ્થાનિક રહીશોએ જાણ કરતા લાયન નેચર ક્લબ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પતંગના દોરાથી ઘેરાયેલા પક્ષીને મુક્ત કરી તેને બચાવી લેવામાં આવ્યું હતું। આ પક્ષી વન વિભાગના શેડ્યુલ ક્લાસમાં આવતા રવિદેવી ઘુવડ હોવાનું જાણવા મળ્યું હતું। રેસ્ક્યુ ટીમ દ્વારા પતંગના દોરાથી બંધીવાન થયેલ ઘુવડને બચાવી લેવા સફળતાપૂર્વક પ્રયાસો હાથ ધરાતા ઘુવડ બચી જવા પામ્યું હતું। આ ઘુવડને વન વિભાગને સોંપી દેવાયું હતું। લાયન નેચર ક્લબના સભ્યો ઉત્તરાયણ પહેલા પતંગના દોરાથી પક્ષી અને પ્રાણીઓને બચાવવા મેદાને ઉતરી જાય છે અને પતંગ રશિયાઓને પતંગ ચગાવવા ચાઇના જેવા ઘાતક દોરાનો ઉપયોગ ન કરવા અપીલ પણ કરે છે। ત્યારે ઉત્તરાયણ નજીક આવતા દોરામાં ઘુવડ ફસાઈ જવાની પ્રથમ ઘટના બનતા રેસ્ક્યુ ટીમ સજાગ બની છે। આ નગરજનોને અકસ્માતે ઈજા પામતા પશુ પક્ષીઓને બચાવવા ભાવુક લાગણી સાથે વિનંતી કરી હતી। મારું નામ ઝુંઝિયા પ્રતાપસિંહ। અમે લાયન નેચર રેસ્ક્યુ ટીમને આજ રોજ કૃષ્ણનગરમાં અમને જાણ થઈ કે એક 30 ફૂટની ઊંચાઈ ઝાડ ઉપર એક પક્ષી સલવાયેલું છે, જે રવિદેવી ઘુવડ છે, જે શેડ્યુલમાં આવે છે, જેની અમે ઝાડની ઊંચાઈ ઉપરથી ઉતારી અને રેસ્ક્યુ કરવામાં આવેલ અને તેને સેફ રીતે અને તેમનો જે દોરો સલવાયેલો હતો એ કાઢી અને અમે તેમને ફોરેસ્ટ ખાતાને સોંપવામાં આવેલ છે। અને કે અમને અમારી એક નમ્ર અપીલ છે કે જે આ પતંગ પ્રેમીઓને કે જે આ ચાઇનાનો દોરો વાપરે છે તે ચાઇનાનો દોરો ન વાપરે અને આવું કંઈ પણ બનાવ બને, ક્યાંય પણ પક્ષી સલવાયેલું હોય તો અમારો સંપર્ક કરે લાયન નેચર રેસ્ક્યુ ટીમ।